કોર્પોરેશન દ્વારા સુએઝ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે એરેશન સિસ્ટમનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અંદાજિત 9 થી 9.5 લાખના ખર્ચમાં કામગીરી આપણે શરૂ કરી છે આજે ફાયર વિભાગની મદદથી. આમાં સુરસાગરમાં વિવિધ 15 લોકેશનો ઉપર આ એરેશન સિસ્ટમ લગાવવામાં આવશે, જેનાથી પાણીમાં ડીઝલ ઓક્સિજનનું પ્રમાણ વધશે અને જળચર જીવોને એમાં ફાયદો થશે. પહેલાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતું હતું ઓક્સિજન અંદર એ કરવામાં, આ કઈ રીતની પ્રક્રિયા છે અને શું કહેવાનું? પહેલાં આપણે જુદા જુદા 9 લોકેશન ઉપર એરેશન સિસ્ટમ કાર્યરત હતી કોન્ટ્રાક્ટરના માધ્યમથી, અને એમાં માણસો દ્વારા ઓપરેટ કરવામાં આવતી હતી. જ્યારે આ સિસ્ટમ આપણે ટેકનોલોજીને અપગ્રેડ કરી છે, મહાનગરપાલિકાની પોતાની સિસ્ટમ લગાવી છે અને ઓટો ઓપરેટેડ સિસ્ટમ છે. ટોટલી સિસ્ટમ જે છે મેસેજ માધ્યમથી કામ કરશે. આમાં જ્યારે પણ કોઈ પણ ટેકનિકલ ખામી કે સપ્લાય જેવા પણ જે નાના ઇન્ટરવેન્શન આવશે સિસ્ટમમાં, તો એ તરત મેસેજના માધ્યમથી અધિકારીને અપડેટ કરશે કે આ સિસ્ટમ હાલમાં બંધ થઈ છે, આ કારણથી બંધ થઈ છે, MGSL ફોલ્ટ હશે તો એના કારણે બંધ થઈ છે, તેને કોઈ ટેકનિકલ ફોલ્ટ છે તો એના કારણે બંધ થઈ છે. એટલે કે આપણે એવું કહી શકાય કે હવે માણસનું ઇન્ટરવેન્શન ના કરતાં ઓટો ઓપરેટથી તરત મેસેજ મળશે એટલે અધિકારી જે બી એના નિભાવણીના હશે તરત એક્શનમાં આવશે અને સિસ્ટમને તરત કાર્યરત કરી શકે.